હેલો ફ્રેન્ડ્સ, આજના આપણા લેક્ચરમાં બીકોમની અંદર આવતું ચેપ્ટર રિપ્લેસમેન્ટ અકાઉન્ટ. પ્રીવિયસ લેક્ચરમાં આપણે એના બેઝિક ટર્મિનોલોજી અને વર્કિંગ નોટ વિશે ચર્ચા કરી હતી, જેમાં આપણે ડિસ્કસ કર્યું હતું કેપિટલ એક્સપેન્ડિચરનો મિનિંગ, રેવન્યુ એક્સપેન્ડિચરનો મિનિંગ, રિપ્લેસમેન્ટ અકાઉન્ટ, અને જ્યારે આપણે ઓલ્ડ અસેટની જગ્યાએ ન્યૂ અસેટ રિપ્લેસ કરતા હોય તો રિપ્લેસમેન્ટ ટાઈમે જે આપણો ટોટલ એક્સપેન્ડિચર થાય છે એ ટોટલ એક્સપેન્ડિચરનું મેઇન બાયફર્ગેશન હોય, કેપિટલ એક્સપેન્ડિચર કેટલું અને રેવન્યુ એક્સપેન્ડિચર કેટલું. એ બાયફર્ગેશન માટેનું આપણું એક વર્કિંગ આવતી હોય છે અને વર્કિંગ બેઝ આપણી જર્નલ એન્ટ્રી હોય છે. એટલે રિપ્લેસમેન્ટ અકાઉન્ટની અંદર મેઇન પર્પઝ આપણો હોય છે જે ઓલ્ડ અસેટને આપણે ન્યૂ અસેટથી રિપ્લેસ કરી છે એના પાછળ આપણે જે ટોટલ એક્સપેન્ડિચર થતો હોય એ ટોટલ એક્સપેન્ડિચરની અંદર કેટલો એક્સપેન્ડિચર છે આપણે કેપિટલાઇઝ કરવો પડે, મતલબ કે અસેટ તરીકે ટ્રીટ કરશું, અને કેટલો એક્સપેન્સ છે આપણે રેવન્યુ તરીકે ટ્રીટ કરશું જે આપણે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનું હોય. તો એની એક સ્મોલ વર્કિંગ હોય છે અને પ્લસ એ બધા ટ્રાન્ઝેક્શનની જર્નલ એન્ટ્રી હોય છે. તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે બધા બેઝિક ટર્મ્સ કમ્પ્લીટ કર્યા હતા. હવે આપણે આજના લેક્ચરની અંદર ફર્સ્ટ આપણે સ્ટાર્ટ કરીએ છીએ ક્વેશ્ચનથી. એટલે આપણો ફર્સ્ટ ક્વેશ્ચન, હવે ફર્સ્ટ ક્વેશ્ચનની અંદર આમ તો કોઈ મેથડ નથી પણ વર્કિંગ નોટની અંદર એક નાનકડો પોઈન્ટ આવે છે, એ પોઈન્ટને લઈને આપણે બે ક્વેશ્ચન ડિસ્કસ કરવાના છીએ. ત્યાં ક્વેશ્ચન 1 જ્યાં મેં લીધો છે કે ઓલ્ડ મટીરિયલ યુઝડ ઇન અ ન્યૂ અસેટ એન્ડ ધીસ ઇઝ ઇન્ક્લુડેડ ઇન અ રિપ્લેસમેન્ટ કોસ્ટ. એકચ્યુઅલી આ પ્રેક્ટિકલ ક્વેશ્ચનનું એક બાયફર્ગેશન છે નાનકડું એવું, કે જ્યાં ઓલ્ડ અસેટ આપણે ડિમોલિશ કરી છે કે ડિસમેન્ટલ કરી છે તો એનો જે સ્ક્રેપ વધે છે એમાંથી સર્ટેન મટીરિયલ્સ એવું પણ હોય છે કે જે ગુડ કન્ડિશનમાં હોય છે. ન્યૂ અસેટ આપણે કન્સ્ટ્રક્ટ કરવા માટે હોય તો એના માટે સર્ટેન મટીરિયલ આપણે એને યુઝ કરી શકતા હોય, અને પોસિબલ છે કે જો ગુડ કન્ડિશનમાં નથી તો આપણે એને માર્કેટમાં સેલ કરી દઈએ એઝ અ સ્ક્રેપ તરીકે. એટલે કે જૂનો જે આપણો કાટમાળીઓ, જૂની બિલ્ડિંગ આપણે પાડી અને એની જગ્યાએ નવી બિલ્ડિંગ બનાવવાની છે તો જૂના કાટમાળમાંથી બની શકે કે થોડીક વસ્તુઓ આપણે યુઝફુલ થાય નવા બિલ્ડિંગમાં યુઝ કરવા માટે, અને એ જે આપણે ઓલ્ડ મટીરિયલ યુઝ કર્યું છે નવું બિલ્ડિંગ બનાવવા માટે, તો આપણે ક્વેશ્ચનની અંદર જે રિપ્લેસમેન્ટ કોસ્ટ આપી હોય છે એ રિપ્લેસમેન્ટ કોસ્ટની અંદર આપણે જે ઓલ્ડ મટીરિયલ યુઝ કર્યું એની વેલ્યુ ઇન્ક્લુડ હોય છે કે નથી હોતી એને લઈને આપણા બે પોઈન્ટ્સ છે. તો અહીંયા ફર્સ્ટ પોઈન્ટમાં આપણે એવો ક્વેશ્ચન લેવાના છે કે જ્યાં તમારું ઓલ્ડ મટીરિયલ ન્યૂ અસેટ બિલ્ટઅપ કરવા માટે તમે યુઝ કર્યું છે અને રિપ્લેસમેન્ટ કોસ્ટની અંદર એનો સમાવેશ થઈ ગયો હોય. ક્લિયર? તો સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન સાથે. અ બિલ્ડિંગ ઓફ ફેક્ટરી હેઝ બીન રિપ્લેસ્ડ. ફેક્ટરીનું બિલ્ડિંગ છે જેને આપણે રિપ્લેસ કરવાના છે. ઓરિજિનલ કોસ્ટ ઓફ which was 12 lakh and replacement cost is 25,97,000. જ્યારે આપણે બિલ્ડિંગ બનાવ્યું હતું ત્યારે તેની 12 લાખ રૂપિયા કોસ્ટ હતી, અને અત્યારે હવે એ બિલ્ડિંગ પાડી અને એની જગ્યાએ નવું બિલ્ડિંગ બનાવવાના છે. એટલે જૂનું બિલ્ડિંગ પાડી અને નવું બિલ્ડિંગ બનાવવાનો ખર્ચો 25,97,000, 25,97,000 થાય છે. Proportion of material, labor and other expense in the ratio of 5:3:2 respectively. મતલબ કે આની અંદર જે બિલ્ડિંગ બનાવવાના છે એમાં બેઝિકલી કોસ્ટની અંદર આપણા ત્રણ એલિમેન્ટ હોય છે. ફર્સ્ટ એલિમેન્ટ આવે છે આપણું મટીરિયલ, સેન્ડ, સિમેન્ટ એટસેટ્રા. સેકન્ડ લેબર, જે આપણે વર્કર્સ કામ કરતા હોય એ લોકોને વેજીસ આપવાનો હોય, દેટ ઇઝ લેબર. એન્ડ અધર એક્સપેન્સ લાઇક ટ્રાન્સપોર્ટ એન્ડ સ્ટોરેજ એટસેટ્રા. સો મેઇનલી 3 એલિમેન્ટ હોય છે આપણા કોઈ પણ કોસ્ટ એલિમેન્ટની અંદર. તો મટીરિયલ એમાં કેટલું યુઝ થયું છે, લેબર કેટલું યુઝ થયું છે, કે અધર એક્સપેન્સ, એનો પ્રપોર્શન આપણે અહીંયા ગિવન છે 5:3:2. મતલબ કે 12 લાખ જે છે એ 5:3:2 ના રેશિયોમાં આપણે અપોર્શન કરીએ એટલે આપણે ઇન્ડિવિજ્યુઅલ આઇટમ પ્રમાણે એની કોસ્ટ મળી જશે. ઇન કમ્પેરિઝન ટુ ઓરિજિનલ કોસ્ટ, મટીરિયલ, લેબર એન્ડ અધર એક્સપેન્સ ઇન્ક્રીઝડ બાય 25%, 15% and 10% રિસ્પેક્ટિવલી. અહીંયા આપણે ડિટેલ એ આપી છે કે જ્યારે તમે બિલ્ડિંગ બનાવ્યું હતું 12 લાખનું અને અત્યારે તમે રિપ્લેસ કરો છો તો એ પ્રાઇસમાં જે ઇન્ક્રીઝ આવ્યું છે, મટીરિયલના કેસમાં 25% ઇન્ક્રીઝ છે, લેબરના કેસમાં 15% ઇન્ક્રીઝ છે, અને અધર એક્સપેન્સના કેસમાં 10% ઇન્ક્રીઝ થયું છે. એટલે આપણે 25%, 15% and 10% રિસ્પેક્ટિવલી મટીરિયલ, લેબર એન્ડ અધર એક્સપેન્સમાં એડ કરી તો આપણે મળી જશે પ્રેઝન્ટ વેલ્યુ ઓર સે કરંટ કોસ્ટ. જે ડિટેલ આપણી કરંટ કોસ્ટ કેલ્ક્યુલેટ કરવા માટે છે. અધર ડિટેલ્સ
ઓલ્ડ યુઝ ઓફ ઓલ્ડ મટીરિયલ ઇન અ ન્યૂ બિલ્ડિંગ વર્થ 50,000. ઓલ્ડ મટીરિયલ જે ગુડ કન્ડિશનમાં છે ન્યૂ બિલ્ડિંગ બનાવવા માટે આપણે એની યુઝ કરી છે જેની વેલ્યુ છે 50,000 which is included in the above cost of 25,97,000. સો અહીંયા ક્વેશ્ચનની અંદર સ્પેસિફિકલી મેન્શન કરેલું હશે તમને કે જે તમે ઓલ્ડ મટીરિયલ યુઝ કર્યું છે ન્યૂ બિલ્ડિંગ બનાવવા માટે, તો એ જે વેલ્યુ છે એ તમારી રિપ્લેસમેન્ટ કોસ્ટ દેટ ઇઝ 25,97,000 એમાં ઇન્ક્લુડ છે કે નહીં. તો અહીંયા તમને સ્પેસિફિકલી ગિવન છે કે ઇન્ક્લુડ છે, મતલબ કે 25,97,000 માં 50,000 તો આપણે ઓલ્ડ મટીરિયલ યુઝ કર્યું છે. જો એ આપણે ડિડક્ટ કરીએ તો આપણે મળી જાય કેશ કોસ્ટ. નેક્સ્ટ ડિટેલ જોઈએ. સ્ક્રેપ મટીરિયલ વોઝ સોલ્ડ ફોર 20,000. અધર જે મટીરિયલ્સ છે જે સ્ક્રેપની હાલતમાં છે જે આપણે માર્કેટની અંદર સેલ કરી નાખશું જેમાંથી આપણે 20,000 રિયલાઇઝ થયા છે. એડિશનલ હાઉસ વોઝ કન્સ્ટ્રક્ટેડ એટ અ કોસ્ટ ઓફ 2,50,000. ઓલ્ડ ને આપણે ન્યૂ બિલ્ડિંગ થી રિપ્લેસ કર્યું છે, સાથે સાથે એક એડિશનલ હાઉસ પણ આપણે બિલ્ટઅપ કર્યું છે જેની આપણી કોસ્ટ છે 2,50,000. ધીસ ઇઝ કમ્પ્લીટલી ન્યૂ અસેટ ઇન ધ બિઝનેસ. સો ધ કેલ્ક્યુલેશન ઓફ રેવન્યુ એન્ડ કેપિટલ એક્સપેન્ડિચર એન્ડ રાઇટ જર્નલ એન્ટ્રી. તો રિક્વાયરમેન્ટમાં છે તમારે કેલ્ક્યુલેશન આપવાનું છે, મીન્સ કે રેવન્યુ એક્સપેન્ડિચર કેટલો, કેપિટલ એક્સપેન્ડિચર કેટલો. આપણી જે સ્ટાન્ડર્ડ વર્કિંગ છે જે પ્રીવિયસ લેક્ચરમાં ડિસ્કસ કરી સેમ વર્કિંગને આપણે બેઝ લઈને આપણે વર્કિંગ કરશું. બેઝડ ઓન વર્કિંગ આપણે પાસ ઓન કરશું જર્નલ એન્ટ્રી. તો સ્ટાર્ટ કરીએ આન્સર સાથે. ફર્સ્ટ આપણો આન્સર વર્કિંગ નોટનો થશે, મતલબ સ્ટેટમેન્ટ શોઈંગ અલોકેશન ઓફ કેપિટલ એન્ડ રેવન્યુ એક્સપેન્ડિચર. આ આપણું બેઝિક ફોર્મેટ છે વર્કિંગનું અને આના બેઝ આપણે બધી જર્નલ એન્ટ્રી પાસ ઓન કરવાના છે. જેનું ફોર્મેટ રહેશે તમારું સિરિયલ નંબર, પર્ટિક્યુલર્સ, કેપિટલ એક્સપેન્ડિચર, રેવન્યુ એક્સપેન્ડિચર અને એક ઇનર કોલમ બનાવવાની રહેશે. એટલે ટોટલ જોવા જાવ તો 5 કોલમ તમારી થશે. ફર્સ્ટ આપણે સ્ટાર્ટ કરશું રિપ્લેસમેન્ટ કોસ્ટ થી, ધેટ ઇઝ નોન એઝ અ ટોટલ કોસ્ટ. ટોટલ કોસ્ટ આપણે ક્વેશ્ચનની અંદર ગિવન છે 25,97,000. હવે આ પ્રાઇસ તો ઇન્ક્લુસિવ ઓફ યુઝ ઓફ ઓલ્ડ મટીરિયલ છે. જે 50,000 નું આપણે ઓલ્ડ મટીરિયલ છે યુઝ કર્યું હતું, તો ફર્સ્ટ આપણે આમાંથી ડિડક્ટ કરવું પડે. સો લેસ કોસ્ટ ઓફ ઓલ્ડ મટીરિયલ યુઝ 50,000 એટલે આપણે જે રિઝલ્ટન્ટ ફિગર મળશે દેટ ઇઝ નોન એઝ અ ટોટલ કેશ કોસ્ટ. મતલબ કે આટલું આપણે એને પેમેન્ટ કર્યું હશે. એટલે 25,47,000 એ આપણું પેમેન્ટ છે. આ પેમેન્ટમાંથી આપણે પ્રેઝન્ટ કોસ્ટ ઓફ ઓલ્ડ અસેટ માઇનસ કરવાની થાય. સો પ્રેઝન્ટ કોસ્ટ ઓફ ઓલ્ડ અસેટ અહીંયા આપણે ડિટેલ આપી હતી મટીરિયલ, લેબર અને અધર એક્સપેન્સ માટે. તો એના માટે આપણે ફર્સ્ટ પહેલા એક નાનકડી એવી વર્કિંગ કરશું કે જ્યાં આપણે પ્રેઝન્ટ કોસ્ટનું કેલ્ક્યુલેશન મળી જાય. તો લાસ્ટમાં નીચે આપણે એની વર્કિંગ કરીએ. વર્કિંગ નોટ નંબર 1 આપણે નામ આપશું જેનું ફોર્મેટ તમારું રહેશે પર્ટિક્યુલર, ટોટલ, મટીરિયલ્સ, લેબર એન્ડ એક્સપેન્સ. મતલબ જે આપણે 3 કમ્પોનેન્ટ આપ્યા છે મટીરિયલ, લેબર એન્ડ એક્સપેન્સ, એ 3 કમ્પોનેન્ટ અને ટોટલની કોલમ અને પર્ટિક્યુલર, મતલબ કે તમારે 5 કોલમ ડ્રો કરવાની થાય. હવે આપણે સ્ટાર્ટ કરીએ તો ઓલ્ડ કોસ્ટ થી. તો ઓલ્ડ કોસ્ટ જે આપણી પાસે છે 12 લાખ. આપણે ઓલ્ડ બિલ્ડિંગ જે બનાવ્યું હતું એની ટોટલ કોસ્ટ આપણી હતી 12 લાખ. 12 લાખ છે એ 532 ના પ્રપોર્શનમાં મટીરિયલ, લેબર અને અધર એક્સપેન્સ છે. સો 12 લાખ ને આપણે 532 ના પ્રપોર્શનમાં લખીએ. સો 12 લાખ into 5 divided by 10 that is 6 lakh. Next 12 lakh into 3 divided by 10 3,60,000. 12 lakh into 2 divided by 10 2,40,000. સો અહીંયા આપણે 12 લાખ ને અપોર્શન કરી 532 ના પ્રપોર્શનમાં. હવે આપણે એવું કીધું છે કે ભાઈ ઇન્ક્રીઝ થયું છે તો આપણે એડ કરીએ. ઇન્ક્રીઝ at the rate 25% in material, 15% in a labor and 10% in other expense. તો ફર્સ્ટ આપણે મટીરિયલમાં એડ કરીએ તો 6 lakhs છે, 6 lakh into 25% એટલે આપણે રિઝલ્ટ ફિગર મળશે 1,50,000. તો મટીરિયલની અંદર 1,50,000 નું એડિશન છે. નેક્સ્ટ છે લેબર, તો 3,60,000 into 15% એટલે ઈ વેલ્યુ આવી જશે 54,000. એન્ડ અધર એક્સપેન્સ 2,40,000 અને એમાં ઇન્ક્રીઝ આવ્યું છે 10%.
2,40,000 into 10%, એટલે વેલ્યુ આવી જશે 24,000. હવે મટીરિયલ, લેબર અને અધર એક્સપેન્સ જે આપણે ઇન્ક્રીઝ પ્રાઇસ મળી છે એનો ટોટલ કરીએ તો એ થઈ જશે 2,28,000. ટોટલ કોસ્ટ આપણી ઓલ્ડ કોસ્ટ 12 લાખ હતી પ્લસ ઇન્ક્રીઝ ઓવરઓલ કોસ્ટ બધાનો આપણે ટોટલ કરીએ તો 2,28,000. એટલે આપણે પ્રેઝન્ટ કોસ્ટ મળી જશે. મટીરિયલની પ્રેઝન્ટ કોસ્ટ 6 લાખ પ્લસ 150 એટલે 7,50,000. લેબરના કેસમાં 3,60,000 પ્લસ 54,000 that is 4,14,000. અધર એક્સપેન્સના કેસમાં 2,40,000 પ્લસ 24,000 that is 2,64,000. and our grand total is 14,28,000. this is our present cost of old asset. મતલબ કે જે વર્ષો પહેલા આપણે જે ઓલ્ડ બિલ્ડિંગ બનાવ્યું હતું એની જે 12 લાખ રૂપિયા આપણે પડતર થતી હતી એવું સેમ બિલ્ડિંગ આપણે અત્યારે બનાવી તો એની અત્યારની કોસ્ટ 14,28,000 રૂપિયા થાય છે. તો હવે આપણે ટોટલ કેશ કોસ્ટમાંથી આપણી આ 14,28,000 પ્રેઝન્ટ કોસ્ટ that is known as a revenue expenditure માઇનસ કરીએ અને સેમ વે આપણે રેવન્યુ એક્સપેન્ડિચર છે એટલે રેવન્યુ એક્સપેન્ડિચરમાં આપણે મેન્શન કરી નાખશું 25,47,000 માઇનસ 14,28,000 એટલે બેલેન્સ જે આવશે એ હશે આપણો કેપિટલ એક્સપેન્ડિચર that is come to 11,19,000. એટલે 11,19,000 આપણી કેપિટલ એક્સપેન્ડિચર થશે જે આપણા કેપિટલ એક્સપેન્ડિચરની કોલમમાં લખી નાખીએ. તો આપણી બેઝિક વર્કિંગ હતી સ્ટાર્ટિંગ આપણે આપ્યું હતું રિપ્લેસમેન્ટ કોસ્ટ that is 25,97,000 જેમાં આપણે ઓલ્ડ મટીરિયલ યુઝ કર્યું હતું એ ઇન્ક્લુડ હતું તો આપણે ડિડક્ટ કર્યું એટલે આપણે મળી ગયું ટોટલ કેશ કોસ્ટ મતલબ કે આપણું પેમેન્ટ. એ જે પેમેન્ટ કર્યું છે એમાંથી આપણે પ્રેઝન્ટ કોસ્ટ માઇનસ કરીએ that is known as a revenue expenditure એટલે આપણે બેલેન્સ મળી જાય કેપિટલ એક્સપેન્ડિચર. ક્લિયર? તો ફર્સ્ટ ઇનર વર્કિંગમાંથી આપણે રેવન્યુ એક્સપેન્ડિચર 14,28,000 એન્ડ કેપિટલ એક્સપેન્ડિચર 11,19,000 મળી ગયા. હવે આપણે અધર ડિટેલ આપી હતી કે ઓલ્ડ મટીરિયલ આપણે યુઝ કર્યું છે. હવે આપણે ઓલ્ડ મટીરિયલ યુઝ કરતા હોય તો એ રેવન્યુ એક્સપેન્સ માઇનસ કરે છે મતલબ રિપ્લેસમેન્ટ કોસ્ટને રિડ્યુસ કરે છે અને કેપિટલ એક્સપેન્ડિચરને ઇન્ક્રીઝ કરે છે. તો નેક્સ્ટ પોઈન્ટ છે આપણો add/less old material used in a construction of new asset. કેપિટલ એક્સપેન્ડિચરમાં એડ થશે રેવન્યુ એક્સપેન્ડિચરમાંથી માઇનસ થશે. નેક્સ્ટ પોઈન્ટ છે કે આપણી પાસે સર્ટેન સ્ક્રેપ પડ્યો હતો જે આપણે માર્કેટમાં સેલ કર્યો હતો એટલે લેસ કરશું સેલ ઓફ સ્ક્રેપ. સેલ ઓફ સ્ક્રેપ આપણે આપ્યું હતું 20,000 જે આપણી રેવન્યુ એક્સપેન્ડિચરને રિડ્યુસ કરે છે એટલે રેવન્યુ એક્સપેન્ડિચરમાંથી આપણે માઇનસ કરશું. નેક્સ્ટ ડિટેલ આપણી પાસે હતી કે આપણે એડિશનલ બિલ્ડિંગ પણ બનાવ્યું છે જેની કોસ્ટ હતી 2,50,000 that is completely new asset જેને આપણે ડાયરેક્ટલી કેપિટલ એક્સપેન્ડિચરમાં એડ કરી નાખશું. એટલે અહીંયા હવે આપણે ટોટલ કરવાનો છે. ફર્સ્ટ આપણે કરશું રેવન્યુ એક્સપેન્ડિચરનો ટોટલ that is 13,58,000 એટલે એ આપણી નેટ રિપ્લેસમેન્ટ કોસ્ટ આવી ગઈ which is transfer to profit and loss account. એવી જ રીતે કેપિટલ એક્સપેન્ડિચર આપણું થશે 14,19,000. સો અહીંયા આપણી આ વર્કિંગ કમ્પ્લીટ થઈ ગઈ છે. બેસ્ડ ઓન ધીસ વર્કિંગ હવે આપણે એન્ટ્રી પાસ ઓન કરવાની છે. તો ફર્સ્ટ એન્ટ્રી આપણી થશે પેમેન્ટની. કેશ કોસ્ટ જે આપણી છે 25,47,000 જેમાંથી કેપિટલ એક્સપેન્ડિચર છે 11,19,000 એ આપણી ન્યૂ અસેટ થશે અને 14,28,000 એ આપણું રિપ્લેસમેન્ટ. તો ફર્સ્ટ જનરલ એન્ટ્રી આપણી થશે ન્યૂ અસેટ બિઝનેસમાં આવી એટલે આપણે એન્ટ્રી પાસ કરશું ન્યૂ અસેટ અકાઉન્ટ ડેબિટ 11,19,000 રિપ્લેસમેન્ટ અકાઉન્ટ ડેબિટ 14,20,000 રેવન્યુ એક્સપેન્ડિચર આપણો ટુ બેંક 25,47,000. નરેશન એટલે કે બાબત જેમાં આપણે લખવાનું થશે બિંગ કેશ કોસ્ટ ઓફ રિપ્લેસમેન્ટ પેઇડ. આપણે જે હશે રિપ્લેસ કરી એની કેશ કોસ્ટનું આપણે પેમેન્ટ કરી નાખ્યું. હવે આપણે નેક્સ્ટ વર્કિંગ તરફ જોઈએ તો આ આપણી ફર્સ્ટ વર્કિંગ હતી એની જર્નલ હતી. હવે નેક્સ્ટ આપણી હશે એડ ઓર લેસ સેકન્ડ જે લખ્યું છે ઓલ્ડ મટીરિયલ યુઝ. તો ઓલ્ડ મટીરિયલ યુઝ કરી એટલે ન્યૂ અસેટમાં એડ થશે એટલે આપણે એન્ટ્રી પાસ કરશું સેકન્ડમાં ન્યૂ અસેટ અકાઉન્ટ ડેબિટ 50,000 ટુ રિપ્લેસમેન્ટ અકાઉન્ટ 50,000 જે ઓલ્ડ મટીરિયલ યુઝ કર્યું છે.
નરેશન બાબતમાં આપણે લખી નાખશું being cost of old material used in a new asset. સો આપણી સેકન્ડ જર્નલ એન્ટ્રી પાસ થઈ ગઈ છે. નેક્સ્ટ એન્ટ્રી માટે ફરીથી આપણે વર્કિંગને ચેક કરીએ. હવે આપણી નેક્સ્ટ વર્કિંગ છે સેલ ઓફ સ્ક્રેપ. થર્ડ પોઈન્ટ આપણો. તો સેલ ઓફ સ્ક્રેપ એટલે કે અહીંયા આપણે સ્ક્રેપ સેલ કર્યો છે તો મની રિસીવ થશે. સો થર્ડ એન્ટ્રી આપણી થશે બેંક અકાઉન્ટ ડેબિટ, અને બિઝનેસમાંથી સ્ક્રેપ જે સેલ કર્યું મતલબ કે આપણો રિપ્લેસમેન્ટ કોસ્ટ છે એટલી રિડ્યુસ થઈ તો એને માઇનસ કરશું એટલે એ ક્રેડિટ થશે ટુ રિપ્લેસમેન્ટ અકાઉન્ટ. એટલે આપણી એન્ટ્રી થઈ બેંક અકાઉન્ટ ડેબિટ ટુ રિપ્લેસમેન્ટ. નરેશન મતલબ બાબતની અંદર આપણે લખશું being સેલ ઓફ ઓલ્ડ મટીરિયલ. ઓલ્ડ મટીરિયલ છે માર્કેટમાં સેલ કર્યું. હવે આપણે જોઈએ થર્ડ ટ્રાન્ઝેક્શન. તો થર્ડ કમ્પ્લીટ. ફોર્થ સેલ ઓફ સ્ક્રેપ આપણો થર્ડ હતો જે કમ્પ્લીટ કર્યો. હવે ફોર્થ છે કોસ્ટ ઓફ એડિશન ઓફ ન્યૂ અસેટ. આપણે જે નવું હાઉસ બનાવ્યું છે એની 2,50,000 કોસ્ટ હતી. એટલે અહીંયા આપણે ન્યૂ અસેટ માટેની એન્ટ્રી પાસ કરશું, જેની એન્ટ્રી થશે ન્યૂ અસેટ કમ્સ ઇન અ બિઝનેસ. તો ન્યૂ અસેટ અકાઉન્ટ ડેબિટ, જેનું આપણે પેમેન્ટ કર્યું છે બેંકથી. સો બેંકમાંથી પેમેન્ટ થાય એટલે ટુ બેંક 2,50,000. નરેશન મતલબ કે બાબત જેમાં આપણે લખશું being a cost of additional house paid. એડિશનલ હાઉસ જે આપણે બનાવ્યું છે એની કોસ્ટનું આપણે પેમેન્ટ કર્યું છે. હવે આપણે નેક્સ્ટ જોઈએ વર્કિંગ. તો હવે કોઈ ટ્રાન્ઝેક્શન નથી આવતા પણ હવે આપણે ટોટલ કરી નાખ્યું છે. તો ટોટલના કેસમાં જે આપણું રેવન્યુ એક્સપેન્ડિચર છે એ રેવન્યુ એક્સપેન્ડિચરને આપણે ટ્રાન્સફર કરવાનો હોય પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં. ધીસ ઇઝ અવર લાસ્ટ વર્કિંગ એન્ડ લાસ્ટ જર્નલ એન્ટ્રી. એટલે હવે આપણે જે ટોટલ રેવન્યુ એક્સપેન્ડિચર આવે છે 13,58,000. હવે આપણે એની એક જ એન્ટ્રી પાસ કરવાની છે, જેની આપણે એન્ટ્રી પાસ કરશું પીએનએલ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનું એક્સપેન્સ છે. તો રેવન્યુ અકાઉન્ટ ઓર પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ડેબિટ ટુ રિપ્લેસમેન્ટ અકાઉન્ટ 13,58,000. તમે રેવન્યુ અકાઉન્ટ પણ લખી શકો છો, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ પણ લખી શકો છો. રેવન્યુ અકાઉન્ટ એ પીએનએલ અકાઉન્ટનું બીજું એક નામ છે. સો રેવન્યુ અકાઉન્ટ ઓર પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ડેબિટ ટુ રિપ્લેસમેન્ટ being net replacement cost transfer. આપણી જે નેટ રિપ્લેસમેન્ટ કોસ્ટ આવી છે that is transfer to profit and loss account. સો આવો એક સિમ્પલ નાનકડો ક્વેશ્ચન આપણો અહીંયા કમ્પ્લીટ થઈ ગયો છે. આ મટીરિયલ તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સેકન્ડ મેથડ સાથે મળશું. થેન્ક યુ.